વિજ્ઞાન ગુજરી ઇસરોની સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શનથી ગુજરાતભરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ. વિજ્ઞાન ભારતીની ગુજરાત યુનિટ વિજ્ઞાન ગુજરીના ઉપક્રમે તારીખ 8 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુજરાતના 16 જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ માટે વિશાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને એસટીઈએમ ક્ષેત્રમાં કારકિર્દી પ્રેરણા આપવાનો છે. આ પ્રદર્શનમાં ઇસરોની સ્પેસ ઓન વ્હીલ્સ, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના ટોય ઇનોવેશન એક્ઝિબિશન તથા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની ઉર્જા મિત્ર હોમવાન પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન ગુજરી અને ઇસરોના સહયોગથી શરૂ કરાયેલું સ્પેસ ઓન વ્હીલ્સ એક ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ છે, જેમાં ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવા ઇસરોના મહત્વના મિશનોના મોડેલ્સ, રેપ્લિકા અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે અંતરિક્ષ ટેકનોલોજીનો દૈનિક જીવનમાં થતો ઉપયોગ સરળ ભાષામાં સમજાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય અને દૂરદુરાજ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન શિક્ષણની નવી તકો ઊભી કરી રહી છે. અત્યાર સુધીમાં અમરેલી, ભાવનગર અને વિસનગરમાં 14,000થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનનો લાભ લઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં આ પ્રદર્શનની વડનગર, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, રાધનપુર, પાટણ, વિરમગામ અને સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ 5 અને 6 ફેબ્રુઆરીએ ગાંધીનગરની ટીચર્સ યુનિવર્સિટી ખાતે પ્રદર્શન સાથે થશે. આ સમગ્ર કાર્યક્રમ વિજ્ઞાન ગુજરીના પ્રાંત સચિવ જિગ્નેશ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર શ્વેતા શાહ કામગીરી સંભાળી રહ્યા છે, જ્યારે ડોક્ટર મધુસૂદન મકવાણા કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ છે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. સમીરભાઈ અને નવયુગ શિશુ નિકેતન સ્કૂલ દ્વારા આ ખૂબ સરસ સકારાત્મક નાના બાળકોથી લઈ અને મોટા સુધી વિજ્ઞાન સાથે જોડવાનો અદ્ભુત અભિગમ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યો છે, જેમાં બાળકોની સાયકોલોજી, સ્પેસ સાથેની કનેક્ટિવિટી અને સાથે જેડા એટલે કે ઉર્જા, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા બચાવવા માટેનું પણ અત્યારથી જ નાનપણથી જ એ સંસ્કારો અને સાથે અવકાશ સાથે જોડવાનો. હવે અવકાશ અને સ્પેસ ટેકનોલોજી દિવસે દિવસે હવે દુનિયામાં સ્ટ્રેટેજિકલી પણ મહત્વની થઈ રહી છે, ત્યારે આ તમામ બાબતો શરૂઆતથી જ બાળકોના એક સંસ્કારમાં આવે, ડીએનએમાં આવે અને એમને ખ્યાલ આવતો થાય અને આગામી સમયમાં વિજ્ઞાન સાથે સારી રીતે જોડાઈ શકે એના માટેનો અદ્ભુત પ્રયોગ. અને જેડાએ પણ સહકાર એમની પોતાની બસ લઈને આવ્યા છે ઇસરોમાંથી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી, જે બાળકોની સાયકોલોજી સાથે બાળકોને ગ્રો અપ કરવા માટેની આખી યુનિવર્સિટી આદરણીય નરેન્દ્રભાઈએ ખૂબ અદ્ભુત વિચારથી ગુજરાતમાં સ્થાપી હતી. એના દ્વારા પણ બાળકોને આ જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડવાનો બહેતર પ્રયત્ન. ઉર્જા મંત્રી છો તો ઉર્જા બચાવવા માટે શું મેસેજ? પહેલા તો ઉર્જા જેટલી આપણે વાપરીએ છીએ એમાં 1 યુનિટ બચાવીશું તો પણ 1 યુનિટ આપણે પેદા કર્યું છે એવું ગણી શકાય. અને હવેના સમયની અંદર ઉર્જા અને જે પરંપરાગત જે ઉર્જા કે કોલસો છે કે નીચે ક્રૂડની અંદરથી આપણને જે પેટ્રોલ ડીઝલ મળે છે, એની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓને ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આવતા સમયની દુનિયાને વધારે સસ્ટેનેબલ બનાવી શકાય એનો પ્રયત્ન દુનિયાભરમાં ચાલી રહ્યો છે. પરંતુ વર્ષોથી અને યુગોથી આપણે તો પાણી હોય, સૂર્ય હોય કે વાયુ હોય કે ધરતીની અંદર પણ પડેલી ઉર્જાનો ઉપયોગ કરી અને દુનિયાને આવતા સમયમાં જે ફોસિલ ઉર્જા કહીએ છીએ કે જે વર્ષો સુધી કાર્બનમાં રૂપાંતરિત થઈ અને ઉદ્ભવેલી ઉર્જાઓનો ઉપયોગની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓને પુનઃપ્રાપ્ય ઉર્જા તરીકે એને સ્વીકારી અને આવતા સમયની દુનિયાને ખૂબ સારી રીતે વગર પોલ્યુશન, વગર કોઈ પણ પ્રકારના પ્રદૂષણ સિવાય નું સુંદર વાતાવરણ આપવા માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતથી આદર્યો હતો. આજે સમગ્ર દેશની અંદર આ વિષય ઉપર ખૂબ મોટું ફોકસ થઈ રહ્યું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.